નમસ્કાર સર, આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમે આપને આવકારીએ છીએ. અમારો પ્રોજેક્ટનું નામ છે ટ્રી બ્રાન્ચ કટર. સર, બગીચા અથવા ખેતરના છોડની ડાળીઓ ચોમાસા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વધે છે, તેથી તેની શાખાઓ કાપવાની જરૂર પડે છે. કેટલાક છોડ અથવા વૃક્ષો એટલા ઊંચા હોય છે કે તેની ડાળીઓ કાપવા માટે આપણને ઝાડની ઉપર ચડવું પડે છે. તેથી ક્યારેક ઝાડ ઉપરથી નીચે પડી જવાનો ભય રહે છે અને ગંભીર અકસ્માત પણ થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને અમે જમીન પર રહીને ઊંચા ઝાડની ડાળીઓ કાપવાનો વિચાર રજૂ કર્યો છે. અમારો આ પ્રોજેક્ટનો હેતુ જમીન પર રહીને ઊંચા ઝાડની ડાળીઓ કાપી અકસ્માત થતું રોકવું તે છે. અમારો આ પ્રોજેક્ટ ઉચ્ચાલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સર, સૌપ્રથમ એક કાટર આકારનું નાનું સાધન બનાવવામાં આવે છે. આ સાધનને એક છેડે ડ્રીલ મશીન દ્વારા છેદ કરવામાં આવે છે. ત્યારબાદ લગભગ 10 ફૂટ જેટલી લાંબી લાકડાની પટ્ટી લઈ આ સાધનની ટોચ પર ફિટ કરવામાં આવે છે. આપણી જરૂરિયાત મુજબ આપણે આ લાકડાની પટ્ટીને 10 ફૂટ કરતાં પણ વધુ લઈ શકીએ છીએ. ત્યારબાદ નાયલોનની દોરી લઈ આ સાધનને એક છેડે બાંધવામાં આવે છે અને બીજો છેડો લાકડાની પટ્ટીની નીચે બાંધી દેવામાં આવે છે. આ રીતે ટ્રી બ્રાન્ચ કટર તૈયાર કરવામાં આવે છે. હવે સર, આ પ્રોજેક્ટ કાર્ય પદ્ધતિ જોઈએ. આ સાધન વડે બગીચા અથવા છોડની ડાળીઓ ખૂબ જ સરળતાથી કાપી શકાય છે. જુઓ સર, તેથી સર આપણને ઝાડ ઉપર ચડવાની જરૂર રહેતી નથી અને અકસ્માત થવાનો ભય રહેતો નથી. હવે સર, આ પ્રોજેક્ટ ફાયદા જોઈએ. અમારો આ પ્રોજેક્ટ કિંમતમાં સસ્તો છે, તેથી સામાન્ય ખેડૂતો પણ તેને ખરીદી શકે છે. અમારો આ પ્રોજેક્ટ દ્વારા જમીન પર ઊભા રહીને ઊંચા ઝાડની ડાળીઓ ખૂબ જ સરળતાથી કાપી શકાય છે. તેમજ આપણને ઝાડ ઉપર ચડવાની જરૂર રહેતી નથી અને અકસ્માત થવાનો ભય રહેતો નથી. અમારો આ પ્રોજેક્ટ સાધનો બજારમાં સરળતાથી મળી રહે છે. અમારો આ પ્રોજેક્ટનો કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી ઉપયોગ કરી શકે છે.